અહીંયા ટ્રેક્ટર પાર્ક કરે અને અહીંયાથી સામાનને ઉપર દાતા લઈ અહીં વાગી રહ્યા છે 4:52. આપણે જઈ રહ્યા છીએ દાતા 7-8 કિલો. આવી ગયું છે દાતા. અહીંયા વિલિંગટન ડેમ છે. અત્યારે અંધારામાં તો દેખાવો શક્ય છે મિત્રો. અત્યારે 5:11 છે ને આપણે સીડીઓ ગણવાની કરી છે ચાલુ. જોઈએ કેટલા વાગે ઉપર પૂગીએ છે. ઓલમોસ્ટ 4000 પગથિયા. સોલિડ અંધારું છે ભાઈ. પાછળથી જે જૂનાગઢ સિટી આખું આમ તો આપણે આખી સીડીએ આવી જ નહીં સ્ટ્રીટ લાઇટ લગાવેલી છે પણ તો અમુક પેચે જરાય લાઇટ જ નથી. એવી જગ્યાએ થોડી ફાટ કરી છે એક વાં લાઈટ છે બાકી આટલા પેજમાં લાઇટ જ નથી યાર. અહીંયા એક લાઇટ છે બાકી અહીંયાથી લઈ અહીંયા સુધીનું પેજમાં ત્યાં લાઇટ જ નથી. અહીંયા તમને દેખાશે નહીં પણ એકદમ સીધી સીડી છે છેક ઓલી છેલ્લી લાઇટ સુધીની એકદમ સીધી લાંબી સીડી છે. રેસ્ટ લીધા સિવાય કોઈ ઓપ્શન નથી. સવારે 4:15 મેં કીધું જેથી કરીને મને એમ હતું કે હું સનરાઈઝ સુધીમાં ઉપર પહોંચી જઈશ પણ યુસી સનરાઈઝ ઓલમોસ્ટ થઈ ગયો છે અને હું હજી 1100 પગથિયા જ પીવો છું. સનરાઈઝ થોડો વહેલો થઈ જાય છે હજી 6 નથી થયા અને સનરાઈઝ ઓલરેડી ઓલમોસ્ટ થઈ ગયો છે. 1100 પગથિયા તિથરિયા પીરની દરગાહ હજી પીવો છું. પરસેવો જોઈ શકો છો મિત્રો. હજુ છે એક ઉપર છેક જવાનું છે. ઓલમોસ્ટ બસ 2000 પગથિયા થયા છે. લાંબી સીડી જાઉં હા એ જોઈને જ થોડી વાર પૂરો ખાવો જ પડશે. બીજો કોઈ રસ્તો નથી મિત્રો. ચલો ગાઈસ ચલો. એક સીધી સીડી દેખાતી ટર્ન લીધો અને બીજી સીધી સીડી. નેક્સ્ટ સ્ટોપ પહોંચી ગયા છે. જોરદાર ગરમી. અત્યારે તમે આ જોવો છો ને એવી રીતે ઓલમોસ્ટ ત્યાં વાદળા છે. હા ચડીને ભાઈ આ ચડીને અહીંયા જવાનું છે. વાટ લાગી જવાનું છે બાપુ જ્યાં વાટ લાગી જવાનું છે. ચલો આ છે હાથથી પથ્થર. આ પથ્થરના લીધે હવે થોડી ઠંડક વધશે. આપણે ઓલમોસ્ટ અંદર વાદળાઓમાં આવી ગયા છે. તમે ધૂંધ જોઈ શકો છો. આખી ધૂંધ વાદળાઓની છે. પાણી પી લઈ મિત્રો. સ્ટોવ છે આથી બધો અને પછી સીધા હવે દાતાર. बादलों के बीच एकला एकला एकला. આ લાંબી સીડીએ
જીવનની સીડી જોઈએ છે, લાંબી, થકાવનાર આપને લાગે. આપણે ત્યાં નથી જવાનું મિત્રો, આપણે જવાનું છે અહીંયા. અત્યારે આપણે કયા પગથિયે છીએ? આપણે અત્યારે જે પગથિયે છીએ ને ત્યાં આપણે ખાલી ફોકસ રાખવાનું. અહીંનું કે અહીંનું નથી વિચારવાનું, ખાલી આપણે અહીંનું વિચારવાનું છે. આપણે ખાલી અહીંયા રહી ગયા ને તો આસાનીથી આપણે નીકળી જાવ. બાકી આમ વિચારતા રહ્યા ને ક્યારે ભૂખશું, શું થશે, તો વાત લાગી જશે. ક્યાં ગરમી હતી ત્યાં આપણે વાદળામાં આવી ગયા મિત્રો. અહીંયાથી તમે પાછું જવું છો ને એથી આપણે અહીંયા ગૌશાળા છે, ત્યાં ગાયો અને ભેંસો બધું રાખે છે. આટલા ઉપર ઓલમોસ્ટ 4,000-5,000 પગથિયા જેવું છે. ત્યાં ગૌશાળા બનેલી છે, વર્ષો જૂની છે. અને આ ગૌશાળામાં જે પણ દૂધ ને બધું હોય અહીંયા દાતારમાં યુઝ કરવા મદદ આવતું છે. આટલે ઉપર વિચારવા. અને ત્યાં હાલું છે આ આપણે ટ્રેક્ટરનો રસ્તો છે, સીડીની હારવાર આપણે ટ્રેક્ટરનો રસ્તો છે. અને અહીંયા ટ્રેક્ટર રસ્તાથી આપણે ઉપર જઈએ. આ ટ્રેક્ટરનો રસ્તો છે, આ સીડી છે દાતા જવાની. આપણે ટ્રેક્ટરના રસ્તાથી જઈએ. આ થોડોક અઘરો છે, થોડોક વધારે સ્ટીપ છે. એઝ યુ કેન સી ઇટ્સ વેરી સ્ટીપ, વેરી સ્ટીપ. પણ જો ત્યાં ટ્રેક્ટર એમ ઉપર ને મારે તમને ટ્રેક્ટર દેખાડ્યું છે. એ ટ્રેક્ટર આપણે અહીંયાથી વિચાર કરો આવી રીતે ઉપર જતું છે, અહીંયાથી ઉપર એકદમ ડ્રાઈવ કરવા મળીએ ને મજા આવી ગઈ. એકદમ સ્ટીલ છે. આટલો સ્ટીપ રસ્તો છે, ત્યાંથી હું ચડું છું. આટલો સ્ટીપ. જોવાનું છે કે ટ્રેક્ટર પડ્યું છે કે નહીં. નહીં તો એ ટ્રેક્ટર અહીંયા જ પાર્ક કરી છે. અહીંયા ટ્રેક્ટર પાર્ક કરે છે અને અહીંયાથી સામાનને ઉપર દાતારે લઈ જઈએ. અહીં દાતા છે પણ અત્યારે ટ્રેક્ટર નથી. પછી નીચેથી આ રસ્તાની મદદથી બધો સામાન ઉપર લેવો થાય. હા રસ્તેથી છેડવા નીચેથી આપણે એવા છે. આટલો સ્ટીપ રસ્તો છે મિત્રો. આપણે અહીંયાથી ઉપર જવાનું છે, સીડીએ થઈ અહીંયા થઈને પછી ઉપર અહીંયા જવાનું છે આપણે. જબરદસ્ત સ્ટીપ છે ભાઈ. બધું લોકો સામાન લઈ જાય છે. આ ટ્રોલી છે ને એ આ સ્લાઇડની નીચે આવતી હોય, પછી એમાં સામાન રાખીને ઉપર ચડતા હોય. વિચાર કરો અહીંયા 5,000 પગથિયા ઉપર